અને મિત્રો આ જો આ મોટો છે ને તુડાઈનો છોડ, અહીંયા નીચે આપણે ઓલું વાવ્યું તમે આગળના બ્લોગમાં જોયું હશે કે અહીંયા આખું આમ ઘેરાઈ ગયેલું હતું, એટલે આમ બ્લોગ મૂકો ને એની બેઝતી ચાલુ છે અત્યારે, તમે જોવો બધા જોવો આ જો એક્શન કરે જો મારી બધી જો ફ્રેન્ડ તો વાગી ગયા છે 11:30 હા 11:30 વાગી ગયા બતાવી દે હરકું. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? એવો કે બધા મજામાં જશો તો મસ્ત મજાની અમારી મોર્નિંગ થઈ ગઈ છે ને સુરત દાદા પણ આવી ગયા છે. તો જો મસ્ત અત્યારમાં છે ને તડકો ખાવાની એક નંબર મજા આવે, પણ આજ છે ને થોડીક બેડ ન્યૂઝ છે. શું છે ને એ જણાવું તમને. ચાલો, આ અમારો છે ને દેશી જુગાડ. હવે જો આજે મિત્રો અમારા વાડામાં છે ને એક જનાવર કરી ગયું હતું. જનાવર એટલે તમને ગામડામાં તો ખબર જ છે, ખૂટીઓ ભરી ગયો હતો. જો આ બધી ટુડેર ખાઈ ગયો, જોઈ લો. અને અહીંયા પાછો પોદરોય કરતો ગયો છે, ખાઈ ન્યા જંગે એના જેવું છે. જો આ ટુડેરમાં કેવી મસ્ત મસ્ત ટુડેર આવી હતી, અને આ બધી ટુડેર ખાઈ ગયો, જોઈ લો. અહીં તમે આગલા વ્લોગમાં જોયું, આમાં ખાલી ઠૂઠા જ વધવા દીધા, બાકી બધું ખવાઈ ગયું છે. આ છોડવા હાટું રાખી દીધા, આ છોડવા ખાઈ ગયો હતો. આવડા હારા હારા જે હતા ને આ શીંગુવાળા, એ બધા ખાઈ ગયો. આવું છે મિત્રો, આટલી મહેનતથી ટુડેર વાવી હોય, છેલ્લે ઉતારવાના ટાણે પાકવાના ટાણે જો ખવાઈ જતી હોય તો થોડીક ખળગે તો ખરા, આમાં વ્યાજબી છે એ. અને મિત્રો આ જો આ મોટો છે ને ટુડેરનો છોડ, અહીંયા નીચે આપણે ઓલું વાવ્યું તમે આગળના બ્લોગમાં જોયું હશે કે અહીંયા આખું આમ ઘેરાઈ ગયેલું હતું, એટલે આમ પાંદડા હતા ને તમે વાત જવા દો. તો આ બધું અત્યારમાં સાફ થઈ ગયું છે. તો મિત્રો અમારા અહીંયા આ બાજુ છે ને ગામમાં અમારા ખૂટિયાનો એટલો ત્રાસ છે ને તમે વાત જવા દો. આજે અમારી ટુડેર ખવાય કે 2 દિવસ પહેલાં છે ને અમારા મકાનની પાછળ ખેતરમાં ઘઉં વાવેલા છે ખેડૂતે, એના ખેતરમાં 3-4 ખૂટિયા કરી ગયા હતા. તમે વિચારો, આ આટલી મહેનત કરીને ખેડૂત મિત્રો બધા વાવતો હોય ને આ રીતે પાકવાના ટાણે જો એનું ખવાઈ જતું હોય, આવું છે બધું. જાવ હજી આ તો 2 જ છે, આ બહુ મોટી ગેંગ છે, હજી આગળ છે. ઓ તમારું શું કેવું? આપણે આ વાડો સાફ કરી ગયો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ જો સાંજે ખુલ્લું રહી ગયું તું ને, તો તુવેર હાવી સાફ કરી ગયું. કેવી તુવેર આવી હતી, નકરા દાણા વાળી. એટલે જો આ વાસળી નાની જ થઈ હોય, મોટો ખૂટીઓ તો આવી ન હગે. આમાં ક્યાંથી આવે મોટો ખૂટીઓ? એ તો ન કરી શકે. હા, પોદરો કર્યો છે જો ની, હવે સાફ કરી ગઈ. કેવી અસલની, કાલ તો ખાધી હતી હજી કાશીને, એક તો પૂરું થઈ ગયું. કાલના વ્લોગમાં મિત્રો આ બધાને દેખાય કેવી હરિયાળી હતી વાડામાં. એક રેતમાં સાફ કાઈ નહીં દેખાય, એક રેતમાં બધું સાફ થઈ પૂરું ગયું. કરી નાખ્યું. એટલે જો આઘી જ નથી જાતી, હવારના ઉઠા ને તયું નિહાન્યા છે બે. તો ઈ જ કહી રહ્યા આ એકને ક્યાં મૂકીને આવી વાસણ ગાયને પૂરીને? હાલે હાલે, તીન તીગડે કામ બીગડે કરીને નીકળી ગયા અવાર કામ સુધારવા જઈશું અમે. જેમાં અમારું સ્વાગત કરવા માટે મસ્ત મસ્ત બે સાઈડ ગરુડિયા કૂતરા બેઠા છે. નો દેખાડો બીજી સાઈડ, કઈ વાંધો તમારે ન જોવો નહીં, મેં જોઈ લીધું એટલે આવી ગયું. મળીએ પાછા હવે દુકાને જઈને. ફાઇનલી આપણે શોપ ઉપર આવીને મસ્ત મજાની સફાઈ કરી દીધી છે. હવે આ બધું ગોઠવવાનું બાકી છે. ભારતીય બેઠક આપણી ગોઠવવાની છે, તો ગોઠવી લઈએ ને પછી મળીએ. કેમ કે હજી કાલના વ્લોગનું પોસ્ટર બનાવવાનું બાકી છે, તો એ બધું કામકાજ કરીને પછી જ મળીશું. આઈ થિંક બપોર થઈ જશે, તો એડજસ્ટ કરજો થોડુંક. મળીએ પાછા. વ્લોગ મૂકો ને એની બેઝતી ચાલુ છે અત્યારે, તમે જોવો બધા જોવો આ જો એક્શન કરે જો મારી બધી જો ફ્રેન્ડ વાગી ગયા છે 11:30 હા 11:30 વાગી ગયા બતાવી દે હરકું. તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું તો ફાઇનલી કે જમવા ટાણે જ મળીશું આપણે. તો ફાઇનલી એવું જ થયું છે, કામકાજ પતાવીને અડધું જમાઈ ગયું છે, અડધું ચાલુ છે. કેમ કે આપડા ગવા ભાઈ ભૂખ જ એટલી લાગી છે ને. બરાબર છે, ભૂખ જ એટલી લાગી હતી ને કે વારો જ ન થવા દીધો. બોલો બરાબર.
જરાય પ્રેમથી નથી. તો ફ્રેન્ડ્સ જમીને આ જો બહુ હું કરે એની ગર્લફ્રેન્ડ આટલું પાર્સલ પેકિંગ કરે. કેટલા હોશથી જોઈ લે તો કોઈનું નામ ન આવી જાય. સાચી વાત છે. એની ગર્લફ્રેન્ડ આટલું નો આવે ને એની ગર્લફ્રેન્ડ આટલું પાર્સલ પેકિંગ કરે છે. અમને તો અમારા એ શોપના જ કપડા પહેરી છે, પણ એની ગર્લફ્રેન્ડ ને પહેરાવ. તુંય પહેર કે બાકી એ કઈ પેકિંગ ન કરવા લાગે હો. જેનું હે ને એટલે કરશે દેવાઈ જાય ને તો દેવાય ન જાય. એની ગર્લફ્રેન્ડ ને ચિઠ્ઠી તિરુપતિમાં લવ નાખવાનું લેટર છે. લવ લેટર મોકલ્યો છે. ઈ પાછો ઈ અલગથી ચિપકાવશે. એટલે ઈ સેલો ટેપ બગડે આપડી. બગાડવા જ બેઠો છે આ. લાઈ પકડું. પ્રેમથી પકડી દો. તારી જેમ લગાવું. બસ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો છે ને દુકાને જમીને ફ્રી થઈને બેઠા હતા ને રાજ પણ આવી ગયા છે મને તેડવા માટે. તો હું જવાની છું ઘરે. આવજો. મળીએ આપણે પાછા શું કરીએ છીએ જોઈએ. તો ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી છે ને રાજ આવી ગયા છે ને આપણે જોઈએ છીએ હવે ઘર તરફ. ગૌરવભાઈ રેસ્ટ આવી ગયા એકલા. હાલો ભાઈ જલ્દી પાવ મારો ખાલી કરો અહીં હાલો. હમણાં ન કરો હે ને ગર્લફ્રેન્ડ એને વાત જ કર્યા રાખો. બેઠા બેઠા હા ઈ જ કરું હું ઈ જ કરું ઈ હું જ છું. હું કેસ ઈ હું જ છું. હા જેના પણ કયું ની વખાણ કરે છે ને મિત્રો ઈ હું જ છું. હા ઈ જ છે. તો આપણે જઈ ઘરે. પહેલા એટીએમ લેવા જવાનું છે બેંકેથી. એટીએમ આવી ગયું છે તો એટીએમ લઈ આવીએ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા એની ચેનલનું નામ તો કહી દે. ગૌરવ ઉંધાળ બ્લોગ્સ. ગૌરવ ઉંધાડ બ્લોગ્સ એવી ચેનલ મળે તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળી જ જાહે. ખાલી જી લખે ને જી ખાલી જી લખે ને તો આપણી ચેનલ આવી હા જાય. એમ તો ઈ ભાઈ બહુ ફેમસ છે તો મળીએ આપણે. હાલો. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને 6 વાગી ગયા છે. મમ્મી કહ્યા છે ગાય દોવારે જોઈએ આજે જમવામાં શું બનાવીએ છીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમે લોકો પણ. જમવામાં જોઈએ આજે તો ભાજી જ બનવાની છે. નવીન કાંઈ નહીં હોય. કાં તાંજરિયાની કાં મેથીની કાં પાલકની ભાજી બનવાની છે. તો જોઈએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ જમવાનું થઈ ગયું છે રેડી. તાંદરિયાની ભાજી ને બાજરાનો રોટલો ને ખીચડી. ચાલો ફટાફટ જમી લઈએ. દૂધ પણ છે.